નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાજા નિધિ માં યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટ માં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવું છે ધોરણ 10 ગણિત પેપર એક વાસ્તવિક સંખ્યાઓ, જે તમને ટાટ એસ ના જે ઉમેદવારો છે જે પ્રિલિમ્સ પાસ કરી લીધેલી છે, એટલે કે પ્રિલિમ્સ માં 80 કે 80 અપ માર્ક છે, એ બધા જ હવે મેથ્સની તૈયારીમાં લાગી ગયા હશે, તો એ લોકો માટે પણ ખૂબ જ અગત્યનું છે। તેમજ જે વિદ્યાર્થીઓએ ધોરણ 9 પાસ કરી લીધું છે અને ધોરણ 10 માં પ્રવેશ કરે છે, એના માટે પણ આ જે વિડીયો છે ખૂબ જ અગત્યનો છે। આજે તમે શીખશો પ્રકરણ એક વાસ્તવિક સંખ્યાઓ। તો આપણે સ્ટાર્ટ કરીએ, ચેપ્ટરની શરૂઆત કરીએ। વાસ્તવિક સંખ્યાઓ શું છે? તો કે પહેલા વાસ્તવિક સંખ્યાઓ આપણું ચેપ્ટરનું નામ છે, તો વાસ્તવિક સંખ્યાઓ આપણે કોને કહેશું એ આપણને ખબર હોવી જોઈએ। તો કે તમે જ્યારે નાના ધોરણમાં હતા ને ત્યારે સંખ્યાઓના પ્રકાર ભણી ગયા છો, તો કે સંખ્યાઓના કેટલા પ્રકાર છે? તો કે સંખ્યાઓના ઘણા બધા પ્રકાર છે। એમાં આપણે ભણી ગયા છીએ પૂર્ણ સંખ્યાઓ, સૌથી પહેલી આપણે ભણ્યા છીએ પ્રાકૃતિક સંખ્યાઓ। પ્રાકૃતિક સંખ્યા, આ પ્રાકૃતિક સંખ્યાને આપણે શું કહેતા? તો કે નેચરલ નંબર, એને આપણે n વડે ડિનોટ કરતા, એટલે કે નેચરલ નંબર। અહીંયા આપણે લખી નાખીએ। અને આ નેચરલ નંબર શું છે? તો કે એની શરૂઆત ક્યાંથી થાય છે? નેચરલ નંબર મીન્સ કે જે સંખ્યાની શરૂઆત 1 થી થતી હોય, જે સંખ્યાની શરૂઆત 1, 2, 3 આવી રીતે અનંત સુધી ચાલી રાખે છે, તેવી સંખ્યાને આપણે કેવી કહીએ છીએ? પ્રાકૃતિક સંખ્યા કહીએ છીએ। આ સંખ્યાને આપણે ગણતરીની સંખ્યા પણ કહીએ છીએ, અને આ જ સંખ્યાને આપણે શું કહીએ છીએ? તો કે સૌથી નાની સંખ્યા। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા પૂછે તો કે સૌથી નાની પ્રાકૃતિક તો કે 1 છે। એવી જ રીતે આ સંખ્યાને આપણે નેચરલ નંબર અને બીજી તો કે ગણતરીની સંખ્યા કહીએ છીએ। ગણતરીની સંખ્યા શું કામ કહીએ છીએ? તો કે આપણને બધાને ખબર છે કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુની ગણતરી શરૂઆત કરીએ તો ગણતરીની શરૂઆત આપણે ક્યાંથી કરીએ છીએ? 1 થી કરીએ છીએ। એક બાઇક છે, 2 બાઇક છે, એક ખુરશી છે, 2 ખુરશી છે, એક બોર્ડ છે, 2 બોર્ડ છે। આપણે કોઈ દિવસ એવું નથી બોલતા કે 0 બોર્ડ કે 0 બોર્ડ કે એવું કઈ આપણે બોલતા નથી, અથવા તો દોઢ બોર્ડ, દોઢ વસ્તુ એવી પણ બોલતા નથી। 1 થી શરૂઆત કરે, તેથી આપણે એને કેવી કહીએ છીએ? ગણતરીની સંખ્યા કહીએ છીએ। તો ઘણી બધી વખત પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો કે 1 છે। અને ગણતરીની સંખ્યા તરીકે કઈ સંખ્યાને ઓળખવામાં આવે છે? તો કે પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે। અને જો તમને એવો પ્રશ્ન પૂછે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ, તો આપણે જવાબ શું આપી શકીએ? નહીં, કારણ કે આ કેવી છે? અનંત સુધી ચાલી રાખે છે, તેથી કોઈ દિવસ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા આપણે મોટી પ્રાકૃતિક સંખ્યા આપણને મળી શકે નહીં। તેવી રીતે આપણે વાત કરીએ તો કે આપણે બધા ભણી જ ગયા છીએ પૂર્ણ સંખ્યા। જેને આપણે શું કહીએ છીએ? તો કે હોલ નંબર, એટલે કે W વડે ડિનોટ કરીએ છીએ, અને એને આપણે કહીએ છીએ હોલ નંબર। આ હોલ નંબર શું છે? તો કે જ્યારે આપણે 1 થી શરૂઆત કરીએ તો એને આપણે પ્રાકૃતિક સંખ્યા કહેતા, પણ હવે 1 થી શરૂઆત કરીએ તો બીજા 0 છે એ વિસાઈને બેસી જાય કે આ 1 ને લીધો તો મને કેમ કોઈ લેતું નથી, મને પણ લ્યો કોઈ, તો 0 બીજા છે એ વિસાઈ ગયો, તો આપણે શું કીધું કે તું ભાઈ આવતો રહે, તું પણ અમારી ટીમમાં સામેલ થઈ જા। તો જ્યારે આપણે સંખ્યાની શરૂઆત 0 થી કરીએ છીએ, 0, 1, 2, 3 એવી રીતે અનંત સુધી ચાલી રાખે, તો એને આપણે કેવી સંખ્યા કહીએ છીએ? પૂર્ણ સંખ્યા કહે છે। પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 0 થી થાય છે। જેમ પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થતી? 1 થી થતી। તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થતી, તો સૌથી નાની પ્રાકૃતિક આપણને 1 મળતી। એમ પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય છે, તો સૌથી નાની પૂર્ણ સંખ્યા આપણને પૂછે તો કઈ આવશે? તો કે 0 આવશે, સૌથી નાની પૂર્ણ સંખ્યા। એવી જ રીતે હવે આપણે વાત કરીએ પૂર્ણાંક સંખ્યાની। પૂર્ણાંક સંખ્યા કોની કહેવાય છે?
સંખ્યા. પૂર્ણાંક સંખ્યાને આપણે શું કહીએ છીએ? તો કે પૂર્ણાંક સંખ્યાને આપણે કહીએ છીએ ઇન્ટીજર. અને દર્શાવાય છે ઝેડ વડે, કારણ કે ઝેડ આ શબ્દ ઉપરથી આપણે ઝેડ વડે દર્શાવીએ છીએ અને એને કહેવાય છે ઇન્ટીજર. પૂર્ણાંક સંખ્યા એટલે શું છે? પૂર્ણાંક સંખ્યા એટલે કે જેની શરૂઆત આપણે કરી શકીએ નહીં. હવે સૌથી નાની તમને એવી કહે તો આપણે ગોતી શકીએ નહીં. જેમાં કઈ કઈ સંખ્યા આવે તો કે -3, -2, -1, 0, 1, 2, 3 આવી રીતે ચાલે રાખે. એટલે કે જો પેલા આપણે શું કર્યું, માત્ર ધન સંખ્યાઓ લીધી, ત્યારબાદ ધન સંખ્યામાં આપણે શું કર્યું, શૂન્યને પણ એડ કર્યો. અને હવે શું, શૂન્ય એડ થઈ ગયો. હવે આપણને એમ થયું કે હવે શૂન્ય પણ એડ થઈ ગયો તો બિચારા માઇનસ વાળી સંખ્યા છે, જે ઋણ પૂર્ણાંક છે, એને એમ થાય છે કે અમને તો કોઈએ ન લીધા. તો આ જે છે પૂર્ણાંક સંખ્યા, એ શું કહે છે કે તું પણ આવી જા અમારી સાથે, બધાને ભેગા લઈ લે છે. એટલે કે આમાં શું છે તો કે માઇનસ વાળી સંખ્યા એટલે કે ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંક બધાનો સમાવેશ થાય છે, જેને આપણે શું કહીએ છીએ, પૂર્ણાંક સંખ્યા કહીએ છીએ. હવે મને એક પ્રશ્ન થાય, જો હું તમને એમ પૂછું કે સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કઈ અને સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા કઈ, તો શું તમે કહી શકશો કે કઈ આવશે? તો કે એવું તમને જડે જ નહીં. સૌથી નાની પણ ન જડે અને સૌથી મોટી પણ પૂર્ણાંક સંખ્યા ન જડે. પણ એક વસ્તુ છે, તમને એમ કે જો સંખ્યા રેખામાં તમે આ બાજુ જાવ એમ શું થાય, વધે, અને આ બાજુ જેમ જાવ એમ શું થાય, ઘટે. તો આ જે -1 છે ને, એ સૌથી નાની ઋણ પૂર્ણાંક આપણે કહી શકીએ, કારણ કે આ બાજુ જેમ જાય છે, સૌથી મોટી ઋણ પૂર્ણાંક આપણે કહી શકીએ, કેમ કે આમ જેમ જાય છે એમ શું થાય છે, ઘટે છે. એથી આપણે આને શું કહી શકીએ, સૌથી મોટી ઋણ પૂર્ણાંક, સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા. તો તમને ઘણી વખત આવો પણ એક માર્કમાં પ્રશ્ન પૂછે કે સૌથી મોટી ઋણ પૂર્ણાંક સંખ્યા કઈ છે, તો કે -1 છે. હવે જો અહીંયા આપણે વાત છે ને કઈ પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા બધાની વાત કરી, અને સાથે સાથે તમે ભણી પણ ગયા હશો ધોરણ 9 માં સમય સંખ્યા અને અસમય સંખ્યા. અહીંયા જ આપણે નાના શબ્દોમાં લખી નાખીએ, સમય સંખ્યા અને અસમય સંખ્યા. સમય સંખ્યા, તો સમય સંખ્યા કોને કહેવાય છે? તો આપણે ધોરણ 9 માં ભણી જ ગયા છે ચેપ્ટર 1 માં કે સમય સંખ્યા એટલે કેવી સંખ્યા, તો કે જેને આપણે p અને q ના છેદમાં દર્શાવી શકીએ. p અને q ના છેદમાં દર્શાવી શકીએ એનો મતલબ શું, તો કે અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવાય. જે સંખ્યાને આપણે અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ તે બધી જ સંખ્યાને આપણે કેવી કહીએ છીએ, સમય સંખ્યા કહીએ છીએ. તો કે સમય સંખ્યામાં આપણને ખબર છે 3/4, 5/7, આ બધી જ સંખ્યા કેવી છે, સમય સંખ્યા છે. જેને આપણે p ના છેદમાં એટલે કે અંશના છેદમાં, અંશ ભાગ્યા છેદ સ્વરૂપે દર્શાવી શકીએ તે. અને અસમય સંખ્યા એટલે શું, એની પણ આપણને માહિતી છે ખરી. અસમય સંખ્યા એટલે શું, તો કે જેને આપણે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકતા નથી. એક તો શું કન્ડિશન છે, તો કે p ના છેદમાં q સ્વરૂપે દર્શાવી શકતા નથી. અને બીજું છે કે આપણે એવી પણ વાત કરેલી હતી કે જેની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય, અનંત અનાવૃત હોય. સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય, શાંત હોય અને આવૃત હોય, અનંત આવૃત હોય. જ્યારે અસમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ કેવી હોય, અનંત અનાવૃત હોય. અને બીજું વસ્તુ કે જેનું આપણે વર્ગમૂળ અથવા તો ઘનમૂળ નીકળી શકતું નથી. માનો કે વર્ગમૂળ મીન્સ કે √3 છે, તો 3 નું વર્ગમૂળ આપણે કાઢી શકતા નથી, તો એ અસમય સંખ્યા છે. એવી રીતે √5 છે, જેનું વર્ગમૂળ કે ઘનમૂળ કાઢી શકતા નથી, તે બધી કેવી છે, અસમય સંખ્યા છે. આ તો આપણે શું કર્યું, રિવિઝન કર્યું છે. આપણે જે બધું આગળના ધોરણમાં ભણી ગયા છે એનો આપણે શોર્ટ આપણે માહિતી મેળવી. હવે આપણે આપણા મેઇન ટોપિક ઉપર જવું છે. મેઇન ટોપિક આપણો શું છે, તો કે મેઇન ટોપિક આપણો એ છે કે વાસ્તવિક સંખ્યા શું છે.
તો વાસ્તવિક સંખ્યા એટલે કે આ બધી સંખ્યા જેમાં સમાવાય છે એને આપણે શું કહીએ છીએ? વાસ્તવિક સંખ્યા કહીએ છીએ. જેમાં પ્રાકૃતિક સંખ્યા આવે, પૂર્ણ સંખ્યા આવે, પૂર્ણાંક સંખ્યા આવે, સમય સંખ્યા આવે, અસમય સંખ્યા, બધાને પોતાની અંદર સમાવી લે એને આપણે શું કહીએ છીએ? વાસ્તવિક સંખ્યા. અને વાસ્તવિક સંખ્યાને આપણે ડિનોટ કરીએ છીએ R વડે. R એટલે કે રિયલ નંબર. તો હવે આપણે શું જોવું છે? વાસ્તવિક સંખ્યા. એક તો વાસ્તવિક સંખ્યાનું આપણે ફોર્મેટ જોવું છે. બીજું આપણે શું જોવું છે? તો કે આમાં આપણે લસા અને ગુસા, જે તમે ધોરણ 6 માં ઓલરેડી ભણી ચૂક્યા છો, કે લસા કોને કહેવાય, ગુસા કોને કહેવાય, ઈ ભણવું છે. અને સાથે આપણે એક પ્રમેય જોવો છે, અંકગણિતનો મૂળભૂત પ્રમેય. તો આટલી વાત આપણે આવતા લેક્ચરથી શરૂઆત કરવાની છે. આ લેક્ચરમાં આપણે માત્ર રિવિઝન કર્યું છે. આવતા લેક્ચરથી આપણે થિયરીની શરૂઆત કરશું, વાસ્તવિક સંખ્યાઓની. તો ફરી મળીશું આવતા લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.